નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો યુપીઆઈથી પેમેન્ટ કરનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પરિપત્રમાં કહ્યું કે યુપીઆઈ લાઇટ માટે લિમિટ વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે, જેમાં કોઈપણ સમયે કુલ 5000 રૂપિયા વોલેટમાં રાખી શકાશે। જોકે હાલ ઓફલાઈન પેમેન્ટમાં લિમિટ 500 રૂપિયા અને વોલેટની મર્યાદા 2000 રૂપિયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બન્યા। ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે। તેઓ ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લીધા છે। તેમની સાથે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને ત્રીજા નંબરે એનસીપી ચીફ અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 3 દિવસ બાદ ફરી ઠંડીનો કાતિલ ચમકારો વર્તાશે। ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। જોકે 3 દિવસ બાદ પારો 2 થી 4 ડિગ્રી સુધી ગગડશે। ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। વહેલી સવારે ઠંડીનો વધુ અહેસાસ થશે। જોકે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું। રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે, જ્યાં નલિયામાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રવિ કૃષિ મહોત્સવ 2024નો દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે। સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તેમજ શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અર્પણ સહિત વિવિધ લાભોનું પણ વિતરણ કરશે। જોકે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ રાજ્યના 246 તાલુકાઓમાં યોજાશે, જેમાં અંદાજે 2.5 લાખથી પણ વધુ ખેડૂતો સહભાગી થશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભર શિયાળે વલસાડમાં વરસાદ વરસ્યો છે। વલસાડના ધરમપુરના અંતરિયાળ આવધા અને આસપાસના ગામો રાજપુરી, ગોરખડા અને મોહપુરી ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। જોકે ગિરિમથક સાપુતારામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઝરમર વરસાદી ઝાપટા સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો। કમોસમી વરસાદથી રવિ પાકને નુકસાનની પણ ભીતિ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લર્નિંગ લાયસન્સ માટે હવે આરટીઓના ધક્કા બંધ થશે। હાલમાં આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષા લેવાય છે, જેમાં ઘરે બેઠા લાયસન્સ મેળવી શકાશે। 1 જાન્યુઆરીથી નવી સિસ્ટમનો અમલ કરાવવાની શક્યતા છે। પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામગીરી થઈ રહી છે। તમામ આરટીઓમાં સિસ્ટમને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે। રાજ્યમાં નવી સિસ્ટમ ટૂંક સમયમાં જ શરૂ થઈ શકે છે। જોકે સરકાર દ્વારા આગામી તારીખ 1/1/2025થી નિયમોમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ છે। જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકશો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની આગામી તૈયારીઓ માટે ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, માટે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે। ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલી અને મધ્ય સત્ર પેટા ચૂંટણી આગામી સમયમાં યોજવા અંગે પૂર્વ તૈયારીઓ કરવા બાબત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને તમામ કલેક્ટરશ્રીઓ તેમજ પ્રાંત અધિકારીઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓ કરવા માટે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગાત્રો થીજોતી ઠંડી અને માવઠાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એંધાણ આપ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 8 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો વર્તાશે। 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે। 23 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડે તેવી પણ શક્યતા છે। તો ડિસેમ્બરના અંતમાં
કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિયાળામાં આવી કેસર કેરી. પોરબંદર માર્કેટ યાર્ડમાં એક બોક્સના ભાવ 10,000 રૂપિયા બોલાયા. સામાન્ય રીતે ઉનાળામાં આવતી અને ફળોની રાણી ગણાતી કેસર કેરી પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની સિઝનમાં આવી ગઈ છે. આ કેરીના બોક્સનું ઉનાળા કરતાં 10 ગણા વધુ ભાવે એટલે કે 10,000 રૂપિયામાં વેચાણ થયું હતું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના રિક્ષા ચાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. મળતી વિગતો મુજબ 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાએ દંડ ભરવો પડશે. રિક્ષા ચાલકો ભાડું વધુ વસૂલતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઈને પોલીસે આ નિર્ણય લીધો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ અને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. હવે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50%થી વધીને 53% થઈ ગયું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હીરા ઉદ્યોગને લઈને સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે, જેના પગલે વિદેશની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કંપનીઓ ભારતમાં ધંધા માટે આવી શકશે. જે વિદેશી કંપનીઓ ભારતમાં HEZમાં જે ડાયમંડ યુનિટો કાર્યરત કરી શકશે, તેમજ હીરા ઉદ્યોગ ક્ષેત્રે વધુ રોજગારીની તકો પણ ઊભી થઈ શકશે. મુંબઈ અને સુરતમાં હીરા ક્ષેત્રે રોજગારીની નવી તકોની પણ આશાઓ છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આદિજાતિ છાત્રોની શિષ્યવૃત્તિ શરૂ નહીં કરાય તો આંદોલન. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રદ કરવાના વિરોધમાં ગાંધીનગરમાં બિરસા મુંડા કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 60,000 વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહી જશે તેવો દાવો કરાયો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 3,842 દર્દીઓએ સરકારી યોજના હેઠળ સારવાર લીધી. ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી 112 દર્દીઓના મૃત્યુ થયા. હોસ્પિટલના સંચાલકોએ 1.5 કરોડ રૂપિયાની ખોટ દર્શાવી. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરીને આર્થિક લાભ મેળવ્યા. PMJના ક્લેમ બજાજ દ્વારા પાસ કરાયા હતા. PMJ અને બજાજના કર્મચારીઓની પણ તપાસ શરૂ. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વન્ય પ્રાણીઓના હુમલામાં માનવ કે પશુના મૃત્યુમાં સહાય વધારવામાં આવી છે. રાજ્યમાં આવેલા વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણીઓના હુમલાની માનવ મૃત્યુ, ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સામાં સરકાર દ્વારા મૃતક વ્યક્તિ, ઈજાગ્રસ્ત વ્યક્તિ અને પશુઓના મોત થાય તો વળતર ચૂકવવામાં આવતું હતું. જોકે હવે આ વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના વન પર્યાવરણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં માનવ મૃત્યુના કિસ્સામાં 10 લાખ રૂપિયા ચૂકવાશે. માનવને ગંભીર ઈજા થાય તો 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. માનવને સામાન્ય ઈજામાં 25,000 રૂપિયા મળશે. દુધાળા પશુના મૃત્યુમાં 50,000 રૂપિયાની સહાય. ઊંટના મૃત્યુના કિસ્સામાં 40,000 રૂપિયા સહાય. ઘેટા બકરાના કિસ્સામાં 5,000 રૂપિયા સહાય. ઘોડા અને બળદના મૃત્યુના કિસ્સામાં 25,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે. વન્ય પ્રાણીના હુમલામાં પાડા, પાડી કે વાછરડીના મૃત્યુના કિસ્સામાં 20,000 રૂપિયા. વન્ય પ્રાણીમાં સિંહ, વાઘ, રીંછ, વરખનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે જંગલી ભૂંડ, મગર અને વરુને પણ વન્ય પ્રાણી ગણવામાં આવ્યા છે. એટલે કે આ વન્ય પ્રાણીમાંથી કોઈ પણ વન્ય પ્રાણી માનવ કે પશુ પર હુમલો કરે, તેમાં મૃત્યુ થાય કે ઇજાગ્રસ્ત થાય તો તેને સહાય મળવાપાત્ર રહેશે.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે. વિકાસ માટે સંપાદિત થયેલી ખેતીની જમીન માટે ખેડૂતો કલેક્ટર અથવા તો અધિકૃત અધિકારી પાસેથી હવે ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે. ખેડૂત મટી ગયા હોય તેવા લોકોને તેનો સૌથી મોટો લાભ મળશે. ખેતીની જમીન ખરીદવા માટે હવેથી ખેડૂત પ્રમાણપત્ર મળશે. વિકાસ પ્રોજેક્ટમાં જમીન સંપાદિત થનાર ખેડૂતોને ફાયદો થશે. પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બનેલાઓને મોટી સુલભતા થશે. ઠરાવ પ્રસિદ્ધિના 1 વર્ષમાં કલેક્ટરને અરજી કરી શકાશે. પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જમીન ખરીદી કરવી પડશે. છેલ્લો સર્વે નંબર બિનખેતી થયા બાદ પણ લાભ મળશે. બિનખેતી થયા બાદ 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકાશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.